અરે વિમાન નાને બાબુ શું કરે છે? એમાં છોકરાને ટોપી ઊંચી થઈ જાય છે. મોટા વિચારમાં પડી ગયો. ઉજા આવે સાનો રમે છે. ઉજાવ ઉજાવ માંથી કુડા ના લઈ રાખો તો મજા આવે. પંખા તો રોય. હા હા લઈને હમણાં માટે ગાડી વિરા ફેન કરા આવી જાય ગાડી જોડે આવે ને બાપડા આવી ગયું હજી પડી લો ઘડિયા ખબર દો એમને. હાલો આવો જલ્દી આવો આવો એ પાગ્યા આવી ગયા. આખો બધો પરિવાર આવી ગયો. હવે આમને ખીચડી ને દૂધ ખાવું છે. ગરમા ગરમ ભૂખ લાગી છે જોરદાર. ખરો બધાને ખડો શાંતિ રાખો. મોર્નિંગ જય માતાજી દ્વારકાધીશ. ચલો મોટો છે હું જાના શોધ લીધો ને વાગી ગયા કેટલાક બરા છે તો વિડીયો હમણાં સ્ટાર્ટ કર્યો હે સુમી નોકરી જાય હે તો હવે બધા કૂતરા અંગત થઈ જવાના બચ્ચા સમજે એટલે બહાર દે બધાને સવેન બિહાર તો જા બધાને લઈ જવા હે. જય શ્રી કૃષ્ણ ઉઠી જા આયા બધું કોની સ્ટાઇલ જુઓ જુઓ ક્યાં જુઓ મસ્ત મજાનું લઈ લીધું અત્યારે નહીં દઈને તૈયાર થઈ ગયા અત્યારે હવે થોડી વાર પછી ટિફિન બસવું આપણું કામ ગાઈ જવાનું છે નોકરી ઉપર તો એ ડગુડા દાદી એના સેવામાં જવું પડે કારણ કે એક જણ તો સ્પેશિયલ જોવે છે એના માટે અને આ છોકરો હોય એટલે આચવું પડે અત્યારે ઠંડી છે આચવું જરૂરી છે. ચલો અમારે શિવાન શું કરે હું જોઈને આવું કારણ કે એમનો ને ઉપર રૂમમાં શિવાંશની મમ્મી બેને હોઈ ગયો. અરે વિમાન નાને બાબુ શું કરે છે? એમાં છોકરાને ટોપી ઊંચી થઈ જાય છે. મોટા વિચારમાં પડી ગયો. ઉજા આવે સાનો રમે છે. ઉજાવ માંથી કુડા ના લઈ રાખો તો મજા આવે. પંખા તો રોય. હા હા પછી હું બધું સિમેન્ટ ને બધું નીચે કામ બહુ બધું બાકી છે મળતા છે. શું કરે શીખર તમે એના બિલ જ બનાવ્યા કાકાને નહીં ટિફિન થઈ ગયું તમારું ત્યાં પણ દોરો હો પપ્પા ગાડી સાફ સફાઈ કરે હે દેખો ટાઈમ થઈ ગયો નહીં સાંજે સારું તો ટિફિન પપ્પાનું આવી ગયું છે. મસ્ત મને તડકો વાળતો હોય પણ ટાઈમ જ નહીં હોતો અમારે તો અત્યારમાં તો જો કૃષ્ણ કેમ મળે આમ પપ્પા આવી ગયા હે નોકરી બિસ્કીટનું લઈને હમણાં માટે ગાડી વિરા ફેન કરા આવી જાય ગાડી જોડે આવે ને બાપડા આવી ગયું હજી પડી લો ઘડિયા ખબર દો એમને દૂધની ખીચડી પછી હમણાં મોડા ખાવશું ખીચડીનું દૂધ ચાલે ટેણી એમ જો જો મોટામાં આમ જો આપી દેવાનું બાપાને એમના રમાડશો નહીં મારે આજ ચમ મેલ્યો હે અંતાળે બિસ્કીટ અંતાડી દીધું આ બાંધેલા કૂતરા એમને હા જબર વાહ બોલો સુમિત દોડ જાય ને બાઇક લઈને તેની પાછળ એવા દોડે ઠેઠ ગેટ સુધી જતો રે બોલ આમ જોઈ લે તમારામાંથી કોણ પોકે તમારામાં કોણ પોકે તમે મોટા થવા દો ને ખાઈ લેવા દો નહીં ખબર આવે હજી મેં
શું છે ભાવે ચા પીવી તમારે શું તારે કે મને ચા થોડી રમા પર જા થાય ખીચડીને પછી દૂધની ખીચડી કાપી દીધી તમને હો દાળ ભાત શાક રોટલી પૂરી શીરો રોટલી શીરો ખીર શીરો પૂરી ખાવું કહી દેવાનું અંદર ટેન્શન નહીં લેવાનું આજે ખૂણા બેહી રહ્યા આમ જો ઠંડી લાગે ઠંડી ના બેસી ગયા તો શું ખાવું પાછું ખાવ નહીં તે કીધું એમને કે પેલા ફોર બેચ કેમ જતા રહો સાંજ પડી ગઈ ને પપ્પા નોકરીથી જઈને તો ક્યારના આવી ગયા ચા નાસ્તો બી કરી લીધો અને તે મગફળી ફોલ હે મગફળી થોડું કાંકે જે મમરા વઘારે ને એની અંદર નાખવા પલાળી વાળી દેવું દુખે પડી ગઈ હમણાં આ પલાળી વાળી બેઠો તે પપ્પા અહીંયા બ્લોગ જોતા જાય છે અમારો અને અહીંયા હે ને મગફળી બોલતા જાય અને મમ્મી અહીંયા ઓલે છે સ્ટેચ્યુ ઉભો એવી રીતના ઉભી રહી છે આમ બામ કાંઈ કરવાનું નહીં નહીં આ જુઓ શું બધું કરવા નહીં આમ શાકનું તેલ મૂકીને જાય શાક ઘરમાં એવું એવી રીતે જ શાક ઘર બધું માથે જાય બધું. આ ફેમિલી કે જેનો મારે કે રોજ ઝઘડું જાય પણ રોજ ઝઘડતા હોય ડેલી વાળો હાજર થઈ જ જાય પછી કે શું માતા કે કેમ નોકરી જાય બેહું છે હજી. આવડી સાચું બોલ પણ તમે હાથે નાથે કીધું કે લાવે કે હું મગફળી ફોલું મેં કીધું તમને પૂરતી ના આવે તો. ઓ આપણે તો થોડી બુદ્ધિ પેલી એટલે ભજી બનાવતા પણ ભજી બનાવતા આવડે મને કઈ ખીચડી શાક કશું આવડતું જ નહીં મને કઈ જ નહીં આવડતું છોકરા હાથે પણ નહીં આવડતું શું બનાવતે આવડે પણ ટેસ્ટ ના આવે એમ. આવે 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 હવે નાસ્તો ત્યારે તો આપણે ખા પડ્યું એટલે મને નહીં આવડતું કશું આવડતું નહીં. કાલા ભજીયા જેવા હતા તું. કઈ નથી આમ દવા ને ઉજ્યો આપું છું. આપણે કેટલો તો રાત બોલ છે તે પાનવાના ખાઈ જેવું થાય. છેલ્લા સુધી કાઢે રાતવાળા કાઢે. ઝાડ દેવું કેવા મારતા હતા એ ભજીયા ના બનાવાય મરચાં નાખે તો નહીં બનાવાય તો મરચાં દેખાશે ઓછું ખાવા રાખો. ઓછું જ કરે કારણ સહિત નથી મને મરચાં બનાવે સુમિત ના હોય જોવા દે ના સુમિત નહીં બાજુવાળા લાગે ચલો હું શાક બનાવવાનું બતાવું રીંગણનું. એવું હા કેવું ઓર્ડર કરે પણ પપ્પા તો ગાઈસ અહીંયા હે ને રોડ માર રોડ બાંધવાની બાંધવાનું કરું. બાકી હે થઈ ગઈ ખીચડી આમાં મસ્ત ને એમાં બનાવવા રીંગણ બટેકાનું શાક મસાક તૈયાર થઈ જાય મારે મસ્ત મજાનું આ બાજુ ગરમ પાણી થાય છે મસ્ત મજાનું બનાવ્યું શાક રોટલી બનાવવાની હા નહીં આવડતું જવા દે કોણ ગુજર માથા ઉપર ને સાચી વાત. ચાલતો જાય મને એ તો બોલ્યા કરે ઝઘડો નહીં ખાલી એમ કોમેન્ટમાં બેન મજાક ચાલતી જાય હમ ના એવું બોલવી નહીં ને તમને ખાવા બી નહીં ભાવતું હમ સાચી વાત નહીં રાઈટ ચાલ્યા કરે તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો અને અમે હમણાંથી કેમ બપોરે બ્લોગ નહીં બનાવતા કેમ કે હે ને અમારે ટાઈમ જ નહીં હોતો કામ જ એટલું હોય એટલે અમે બ્લોગ નહીં બનાવતા નહીં હાજે એક જ વાર બનાવીએ સાચી વાત એ તો હવે થોડાક દિવસ પછી બનાવશું હા જોડે ઘડીમાં 4 વાગે ખબર તો થોડાક દિવસ પછી બનાવશું નહીં હા ચાલી લેજો બસ ચાલો જો ઉત્તરાયણ ને ત્યારથી પછી બ્લોગ સારો આવશે નહીં લોંગ આવશે ડન ચાલો જો બસ ને ચાલો ચાલો સારું તો તમે શાક બનાવી લો ખાવા બોલાવું અજય બસ હો રીંગણ બટેકાનું શાક રોટલી ખીચડી કોને ભાવે જલ્દી આવી હા. ચલો ભાઈ સવારે જમવાનું થઈ ગયું છે તો આપણે પેલા નાના ગલુડિયાના ખવડાવી દઈએ કારણ કે ખીચડીને દૂધ એમના પહેલાં ખવડાવી પછી આપણે જમીશું ચલો ભાઈ સમજી છે રસોડા બાજુ ખીચડી થઈ ગઈ ને ચલો ભાઈ મસ્ત મજાની ખીચડી થઈ ગઈ છે હવે ગલુડિયાનું એક શાક છે ને બનાવી રીંગણ બટેકા ઘણા બધા મસ્ત મજાનું લાલ વાહ બનાવો તાળો હું ત્યાં સુધી ગલુડિયાને ખવડાવી દઉં આવો પછી હું જઉં છું તો ગલુડિયાને ખવડાવવા માટે મસ્ત મજાની ખીચડી અને દૂધ અને ગરમ ગરમ 2 રોટલી નાખી અંદર જી હવે કઈ બાજુ બેઠા હે દેખાતા નહીં હમણાં જોઈએ થોડી અવાજ કરો ને તો આવો જલ્દી આવો એ પાગ્યા આવી ગયા પેલા આખો બધો પરિવાર આવી ગયો હવે આમને ખીચડી ને દૂધ ખાવું છે ગરમા ગરમ ભૂખ લાગી છે જોરદાર ખરો બધાને ખડો શાંતિ રાખો સ્વેટર ફસાઈ છે પ્યારે પર સુમિત સ્વેટર નહીં કરતા
સેટર તને થતું નહીં વિચાર કરે એટલું ફીટ પડે સેટરે એને પપ્પા સેટર ખેંચન તાણી કરે તો નીકળતું માંડ માંડ નીકળ્યું નહીં શું હાલે ગાઈસ વાગી ગયા 8:30 ને અમે બધા જમવા બેસી ગયા આજે તો હોલમાં જમવા બેસી ગયા પપ્પાને સુમિતને ખાતા ખાતા ટીવી જોવાનો શોખ છે એટલે નહીં મમ્મી તો ચલો ગાઈસ બધા જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે હા ચલો બસ મારો ચા ઉભરી ગયો આમ જુઓ તમે એને પપ્પાને ચા પીવી છે ચલો વાગી ગયા 11 પપ્પાને પીવી ચા 11 વાગી ગયા એવી જ ખબર નહીં પડતી નહીં સાચી મજા જ આવી જાય એકદમ જ તો પોણે 11 વાગ્યા પોણે 11 થયા પ્રાર્થના કરી ગયા માતાજીને અને સોમવારના રાતના 5 વાગે ભાઈના જમવામાં આયા ભાઈ કે મોગે તો જાગતો છું તો હું દેખું છું માતાજી આયા છે એટલે ભાઈ પાછા દોડી ગયા દોડીને બીજા ભાઈને ઘેર ગયા કે મને કોઈ દેખાય છે પ્રવચન ચાલુ કે આનું જો હાડનું મામા તો મજાનું પ્રવચન ચાલુ મેળવીવાનું બહુ મજા આવે ને જોવાની આપણને આભરવાની નહીં સોરી આભરવાની આભરવાની હમણાં ઉપર કારણ કે માતાજીનું પ્રવચન આભરે ને એટલું ઓછું ખરી કરે સાચી વાત છે અને બાકી તમે માતાજી જે પ્રવચન કરે ને એનું તમે ખાલી થોડું બી જો થોડુંક આભરશે ઉતારો ને મનની અંદર ખરેખર જીવન ધન્ય થઈ ધન્ય થઈ જાય સાચી વાત કારણ કે માતાજીનું પ્રવચન જ એવું હોય આમ તો થોડુંક આપણે તો આપણે આભર્યા જ કર્યું થાય આભર્યા જ કરે. આભર્યા જ કર્યું થાય આપણને ગાઈસ હું 9:30 જમીન તરત બેઠો હતો અત્યારે જોવે ને ગાઈસ 11 મિનિટ થઈ 11 વાગી જાય તો એ તો કઈ ચા પીવી તો હજી પણ થવાનું મન નહીં થતું હું તો ઊંઘ આવતી થોડી તો હું ચા બનાવી થોડી રામ માતાજીનું પ્રવચન જે અધૂરું ના મેલાય આંભળું તો પૂરું જ આંભળવાનું દર રવિવારે જઈએ પણ અમારા ગાઈસ એવું છે કે ઘરે સુવા પડશે એની હિસાબથી અમે જઈ નહીં શકતા મહિનો ફેરે છે પછી જશું ને બધા તો હવે ઉત્તરાયણ પછી ચોક્કસ જશું માના ત્યાં દર્શન કરવા અને અમારા જે નાના બાબો છે એના બી ત્યાં દર્શન કરાવશું તો ચોક્કસ જશું ત્યાં માળીના ધામમાં રામ રામ લખી બધાય પણ આપણે લખાતું નહીં અમારે ના લખાય એમ કે હવે કાંઈ અમે કેટલા ટાઈમથી અમારા ઘરે બુક બધી લખેલી ઘણી પડી લખેલી પડી. પણ ઘરે ટાઈમ આવો હોય એટલે અમે એ બુકને નહીં અટતા નહીં અત્યારે પાપ લાગે દિલ્હી માતાજીની અમારા જો પેલા કોટદેવીના માતાજીના દીવા કરું પાણી પછી જોગણી માના કરું અને માં ખુખાર બેલની મને અગરબત્તી કરું ત્રણેય અગરબત્તી કરવાની ડેલી પાણી હમણાંથી કરાવવાનું છેલ્લા પાણું તો ધરાય જ છે પણ છેલ્લું આવું છે એટલે આ જો ને 7-8 દિવસ છે એટલે અમારે ગમે કાંઈ થતું થોડા નહીં દિવસમાં અમારે થઈ જશે એટલે આપણે સમજીએ કે થોડું પાડીએ માતાજીને વાપરવું પડે તો સારું પછી પછી જશું જશું માતાજીના ધામમાં માતાજીના ધામમાં પણ દર રવિવાર થાય કે મારે જવું હોય જવું પણ ના જવાય એમ થાય કે માતાજીનું કહેવાય એટલે ના જવાય લગન પ્રસંગ તો બરાબર ચાલી જાય પણ અમે ના ચાલે બીજું વાત છે કે આ પબ્લિક એટલી ગાડી નહીં કે ત્યાં આટલી ભીડ ભેગી થાય તો કારણ કે માતાજી કોઈને બોલાવતા જ નહીં સાચી વાત હે તો માં જેવું કે ભક્તો માં જોડે માંગે કે માં આટલું કામ કરે અને માં વિશ્વાસ ચોક્કસ રાખે તો કામ થઈ જાય વિશ્વાસ રાખે તો જ માં કામ થાય વિશ્વાસ શ્રદ્ધા રાખે કામ થઈ જાય એટલે પછી આમ અચોડો જોઈ કરવાનું કે થશે કે નહીં થાય થશે છોડી દેવાનું નાખો બધું થઈ જ જાય શું કહેવું માતાજી કોઈને બોલાવતા જ નથી પણ આ તો એક ભાઈ કળિયુગની માં ખુખાર મેળવી માં હે અને માના પરચાય બહુ હોય અને બધાના લોકોના કામ થતા હોય ને તો જ આવે બાકી આટલી 6-7 વર્ષથી ગાદી ચાલતી હોય 7 વર્ષથી 7 વર્ષથી તો લોકો આવીને જતા રહે પછી કહે છે આ તો આમ છે તેમ છે ખોટું એટલે ઘણા લોકો એવાય છે કે માતાજી ઉપર ખોટું બી વિચારે કે માતા આ રીતના પૈસા લે આમ કરે તેમ કરે પણ એવું છે જ નહીં અમે તો જઈએ હા અમને બધી ખબર છે કે માતાજી ત્યાં તમે હરખથી જે ચડાવો શ્રીફળ ચૂંદી અગરબત્તી એ માતા એ તો ક્યાં છે મારા બધો કામ થઈ જાય કાંઈ જ નથી તમે ત્યાં દર્શન કરવા ના જાઓ તો એ માળી તમારી જે તમે એમના પર માનતા રાખો તો એમાં બધું સ્વીકારે તમારે ના જવું તો ખાલી ફોનની અંદર માની 2 યુટ્યુબ ચેનલ છે ખુખાર મેરળી બારેજા ધામ ને રામવાડી મેરળી બારેજા ધામ અને ભાઈ તમે વિડીયો જોઈને તમારે તો ગમે માનતા રાખો તો હું તો કહું
ચોક્કસ તમારું કામ થશે. સાચી વાત એટલે જેટલું કહીએ ને ગાઈસ કહેવા જઈએ તો ખરેખર આખી રાત નીકળી જાય, કારણ કે માના એની વાત પડતા જ જેટલા એવી, બી હા. વાત જ નહીં થાય એવી. વાત જ એવી. જીએ કેટલું ઓછું છે આ માનું. વાત કરતા કરતા ચૂરોબાજી છે ને, એ વાત ના કરીએ કાંઈ. શું કેવું? તો પછી મજા આવી જાય. પ્રવચન આપણું થાય મને તો બેહી જ રહી થતું જ્યારે જમતા એવું થાય, સાચી વાત. કે પૂરું કરીને જ જવું પણ 11 વાગ્યાથી મારે આઘું બહુ પડી જાય કારણ મોરે જાય તારનું થોડી વાર બેહીને વાવતું રહેવું પણ હમણાં જાતે જ નહીં, 1 મહિનો થવા આવ્યો જવાતું નહીં. જશું ઉત્તરાયણ પછી નહીં. ચલો રામ મણી રામ, જેમાં જય કુખાળ માં મેરે. કુકર મેલી. તો ચલો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સર્વે મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી, રામ મણી રામ, જય માં કુકર મેલી.